ગ્રામજનો, ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે દીકરી વિશે બે શબ્દ કહેવા માંગુ છું, તો તમે ધ્યાનપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. દીકરી અભિશાપ નહીં, દીકરી તો વરદાન છે. દીકરી સૃષ્ટિનો આધાર નહીં, દીકરી તો તુલસીનો ક્યારો છે. દીકરી આંખોનો તારો નહીં, દીકરી તો તુલસીનો ક્યારો છે. દીકરી કુદરતે આપેલી અમૂલ્ય ભેટ છે, સમગ્ર સૃષ્ટિનો આધાર છે. જીવન એનો અધિકાર છે, તો શિક્ષા તેનું હથિયાર છે. આ એ જ ભારત છે, ભારતીય સંસ્કૃતિ છે, જેમાં દીકરીને નારી શક્તિમાં જગદંબા અંબે દુર્ગાનો અવતાર માની તેની પૂજા કરવામાં આવતી હતી. આ એ જ દેશ છે, જેમાં સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિના પ્રાણપદ પાછા લાવી હતી. આ એ જ દેશ છે, જેમાં સુનિતા વિલિયમ્સ અને કલ્પના ચાવડા જેવી દીકરીઓએ અંતરિક્ષમાં પર ઉડાન ભરી ચૂકી છે. ઈસવીસન 2011ની રાષ્ટ્રીય વસ્તી ગણતરીના આધારે આપણે જોઈએ તો આપણે ખબર પડે છે કે સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે અને તેમની સ્થિતિ કેવી છે. જો વહુ જોતી હશે તો દીકરીને જન્મ આપવો જ પડશે. જો વહુ ભણેલી ગણેલી નોકરી કરતી જોતી હશે તો તેને શિક્ષિત કરવું જ પડશે. જો આ સૃષ્ટિ પર દીકરી નહીં રહે તો જન્મદાતા કોણ બનશે?